ટોડલર્સ સૌથી વધારે કોને હિટ કરે છે? એમના મમ્મી પપ્પાને. આનું રિઝલ્ટ થોડુંક શોકિંગ છે. એ એમની બદતમીઝી નથી, બટ એમના બ્રેન ડેવલપમેન્ટનો એક ફેઝ છે. ટોડલર્સના બ્રેનને બે પાર્ટમાં સમજો. એક તો ઇમોશનલ બ્રેન જે ફૂલ્લી એક્ટિવ છે, એન્ડ સેકન્ડ કંટ્રોલ સિસ્ટમ કે જે હજુ ઇમેચ્યોર છે અને એક્ટિવ નથી થઈ. મતલબ ફિલિંગ્સ ફૂલ સ્પીડમાં છે, બટ એના ઉપર કંટ્રોલ હજુ ડેવલપ નથી થયો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ બધાને જ નથી મારતા. એ લોકોને મારે છે કે જ્યાં એ ફીલ કરે છે કે આ મારી સેફ જગ્યા છે. એનું બ્રેન એ લોકોને કહે છે કે અહીંયા હું મારી ફિલિંગ એક્સપ્રેસ કરી શકું છું, કારણ કે આ મારી સેફ પ્લેસ છે. પેરેન્ટ્સ શું વિચારે છે કે એ જિદ્દી થઈ ગયો છે, બટ રિયાલિટી શું છે કે એ એમનું ઇમોશન હેન્ડલ કરવાનું શીખી રહ્યા છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે ટોડલર હિટ કરે ત્યારે આ 3 વસ્તુ કરો. ફર્સ્ટ, કામ યોર સેલ્ફ, ડીપ બ્રેથ લો અને એમની સાથે સોફ્ટલી વાત કરો. સેકન્ડ, એમની ફિલિંગ્સને વર્ડ આપો કે હા, તને ગુસ્સો આવે છે, હું તને સમજી શકું છું. નંબર 3, ક્લિયર બાઉન્ડ્રી સેટ કરો. એમને કહો કે મારું અલાઉડ નથી અને એટ ધ સેમ ટાઈમ હસવાનું પણ નથી. યાદ રાખો, એ તમને હર્ટ કરવા માટે નથી મારતા, બસ ખાલી એમની ફિલિંગ્સને એક્સપ્રેસ નથી કરી શકતા. જો તમે પણ એક પેરેન્ટ્સ છો તો તમારા જેવા પેરેન્ટ્સને શેર કરો. એમના બચ્ચાઓના મેલડાઉનમાં હેલ્પફુલ થઈ શકે છે. થેન્ક યુ.